એટલે ભાઈ પહેલાંના સમયમાં નવું નવું પિક્ચર નીકળ્યું પડદા ઉપર અને ટોકીજ શરૂ થયેલી અને અમે જોવા જયેલા નાના તારે તો મારા જેવા એક કાકા અને એક માજી પિક્ચર જોવા આવેલા હાથમાં દંડો લઈ. તો અમે પિક્ચર બેઠા બેઠા જોઈએ અને ભાઈ નદીમાં તો પૂર પેલા પિક્ચરમાં સીનમાં આવ્યું નદીમાં પૂર આવ્યું તો પેલી ડોશી ડોહાન કહે છે ડોહા એટલે પોણી આવ્યું કે પોણી આવ્યું, કપડાં ઊંચો લો ભાઈ ડોહાએ તો પગ ઊંચા લઈ લીધા અને કપડાં ઊંચો આમ ધોતી ઊંચું કરી દીધું અને ડોશીને કહે એટલે પૂર આવ્યું ખાતું ખોટું મેં તો લે પગ પણ તું હાથ નેચે અડાડી જોઈ હાથ જોઈ નેચે આમ હાથ ફેરવી જોઈ પાણી આવ્યું છે કે નહીં આવ્યું. તાર ડોશીએ ભાઈ હાથ ફેરવ્યો ને તે પાછળથી રેલો આવતો હતો, પાછળ ઊંચું હોય ને આગળ નેચું હોય ને તે પાછળથી રેલો આવે. ડોશી હાથ ફેરવ્યો કે એટલે આ જોવા રેલો આવ્યો, પાણીનો રેલો આવ્યો અને જાલીને ઊંઘી જોયું ત્યાં ગંદા પાણી બોલો. અને પછી લાઇટો ચાલી એટલે આ મારા ભાઈના હારા પાણી આવ્યું બંધ કર અને પેલા તો ભાઈ ફરતો હતો લાઇટો ચાલુ કરીને ત્યાં તો જોઈ પાછળ છોકરો પેશાબ કરતો હતો ઊભો અને એ પાણી ડોશીના હાથમાં આવ્યું. આવું થાય ભાઈ, હા છોકરું પાણી આવી ગયું એટલે પિક્ચરની ટોકીમાં આવું પણ થાય. આ પહેલાંની વાત છે, અત્યારની નહીં. અત્યારે તો એવું ના બને પણ પહેલાં આ છોકરા સમજણ ના પડે ને અભણ માણસને પહેલાં તો આવું થતું હતું બોલો. લાઈક કરજો, શેર કરજો અને તમને કોઈ અનુભવ આવો થયેલો હોય તો લાઈક કહેજો મારા ભાઈ.